નમસ્કાર. અભયના ઉદાહરણના રૂપમાં જો આપણે પાછળના થોડા દાયકો અને વર્તમાનમાં જોઈએ તો થોડા લોકો એવા છે જે પોતાના જીવનકાળમાં હંમેશા નિડર રહ્યા છે. એ ક્યારે પણ કોઈથી ગભરાયા નથી અને હંમેશા નિડર થઈને પોતાના કર્તવ્યોનું પાલન કરતા રહ્યા. એ જ નામોમાંથી એક નામ જેના વિશે અમે તમને કહેવાના છીએ એ છે પહેલી મહિલા આઈપીએસ કિરણ બેદી. આભાર. દેશની ભાગદોડ હકીકતમાં અફસરોના હાથમાં હોય છે. જો અમલદારી ફિટ હોય તો કાયદાની વ્યવસ્થા કડક રહે છે. જે રીતે ભ્રષ્ટાચારનો કીડો અમલદારીને ખોખલો બનાવતો જાય છે, લોકોનો એમના પરથી વિશ્વાસ ઉઠતો જાય છે. પણ થોડા એવા પણ આઈપીએસ અને આઈએએસ ઓફિસરો છે જેમણે એમનું આખું જીવન જ દેશ સેવામાં સમર્પિત કરી દીધું. તમને સંભળાવીએ છીએ દેશની પહેલી મહિલા આઈપીએસ અફસર કિરણ બેદીની વાર્તા, જેમને બધા લેડી સિંઘમના નામથી ઓળખે છે. જેમના નામથી આજે પણ ક્રિમિનલ્સ કાંપે છે. કિરણ બેદીનો જન્મ 9 જૂન 1949ના પંજાબના અમૃતસરમાં થયો હતો. એમના પિતાનું નામ પ્રકાશ પેશવરિયા અને માતાનું નામ પ્રેમલતા છે. એમની પ્રારંભિક શિક્ષા સેક્રેડ હાર્ટ કોન્વેન્ટ સ્કૂલ અમૃતસરમાં થઈ. તેઓ ઇંગ્લિશમાં BA ઓનર્સ સાથે પોલિટિકલ સાયન્સમાં MA છે. IIT દિલ્હીથી એમને ડોક્ટરેટની માનનીય ઉપાધિ પણ મળી. કિરણ બેદીને ટેનિસ રમવાનો શોખ હતો. ટેનિસ રમતા તેઓ ઘણા પુરસ્કારો જીત્યા. તેઓ ઓલ એશિયન ટેનિસ ચેમ્પિયનશિપ અને એશિયન લેડીઝ ટાઇટલની વિજેતા પણ રહી ચૂક્યા છે. જુલાઈ 1972માં ભારતીય પોલીસ સેવામાં ભરતી થવા સાથે જ એમને પહેલી દેશની મહિલા આઈપીએસ અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. કડક પોલીસ ઓફિસર કિરણ બેદીના કામના કારણે હંમેશા એમની ચર્ચા હતી. તેઓએ નશીલા પદાર્થોનું નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થાપન પ્રબંધન અને VIP સુરક્ષા જેવા પ્રમુખ કામ કર્યા. 1977માં તેઓએ ઇન્ડિયા ગેટ દિલ્હીમાં અકાલી અને નિરંકારીની વચ્ચે થયેલ શીખ ઉપદ્રવને જે રીતે નિયંત્રિત કર્યું એ પોલીસ વિભાગના રેકોર્ડમાં એક મિસાલ છે. 1983માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી કોઈ કામ માટે વિદેશ ગયા હતા. એમની કાર સમારકામ કરવા માટે ગરાજમાં લાવવામાં આવી હતી અને રસ્તા પર ખોટી સાઈડ પર ઊભી રાખવામાં આવી હતી. એ દિવસોમાં કિરણ બેદી ખોટી જગાઓ ઊભેલી ગાડીઓને ક્રેનથી ઉપડાવી દેતા હતા. જુર્માનો લઈને જ તેઓ ગાડી પાછી આપતા. ઇન્દિરાજીની કારને પણ કિરણ બેદીએ ઉપડાવી લીધી હતી. ત્યાર પછી જ એમને ક્રેન બેદી બોલાવતા. કિરણ બેદીનું 1993નું કાર્યકાળ એમના માટે બહુ મહત્વપૂર્ણ કહેવામાં આવે છે. તેઓ IG પ્રિઝન્સના રૂપમાં જેલોના અધિકારી બન્યા. તેઓએ આ દરમિયાન દેશની એક બહુ મોટી જેલ તિહાડને આદર્શ બનાવવાનું નક્કી કર્યું. આ કાળમાં તેઓએ અપરાધીઓને મનોસ્થિતિ સુધારવાનું પગલું ભર્યું. તેઓએ કહ્યું કે એ જેલને આશ્રમમાં બદલી દેશે. કિરણ બેદીએ મહાયોગ, ધ્યાન, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભણતરની પણ વ્યવસ્થા કરી. આ જેલમાં લગભગ 10,000 જેટલા કેદીઓમાંથી વધુ પડતા કેદીઓ તો એવા હતા જેમના પર કોઈ આરોપ પણ નહોતો અને તેઓ વર્ષોથી બંધ હતા. એમનું શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક વિકાસ પર પણ કિરણ બેદીએ ધ્યાન આપ્યું. કેદીઓએ જેલમાંથી પરીક્ષાઓ આપી અને પોતાની યોગ્યતા વધારી. જેલમાં કવિતાઓ અને શાયરીઓ દ્વારા કેદીઓને એક નવાપણું આપવામાં આવ્યું. કિરણ બેદીને એમના એ કામ માટે ખૂબ પ્રશંસા મળી, જ્યાં એમને તેમના એ પ્રયત્નો માટે 1994માં એમને ધ રમન મેગ્સેસે પુરસ્કાર મળ્યો. કિરણ બેદી એવી પહેલી મહિલા હતી જેમને સન 2003માં યુનાઇટેડ નેશનમાં નાગરિક પોલીસ સલાહ કાર્ય આપી. કિરણ બેદીના જીવન ઉપર એક ફીચર ફિલ્મ યસ મેડમ સર બની ગઈ છે.
આ ફિલ્મ ઓસ્ટ્રેલિયન ફિલ્મ નિર્માતા મેગન ડોનમેને પ્રોડ્યુસ કરી. હમણાં કિરણ બેદીએ પોલીસ વિભાગના ઇન્ડિયન બ્યુરો ઓફ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ડાયરેક્ટર જનરલનું પદ સંભાળ્યું છે. એ સંયુક્ત રાષ્ટ્ર સમિતિ પીસકીપિંગ વિભાગના પોલીસ એડવાઇઝર પણ છે. કિરણ બેદીનું જીવન આપના બધા માટે પ્રેરણાદાયક છે.